તો હવારના પોરમાં મિત્રો આપણે નીકળી જઈએ છીએ ભેંસોને ચરાવવા માટે. તો આપણે જઈ રહ્યા છીએ રાણીપેટના જંગલમાં ભેંસો ચરાવવા માટે. તો તમે જોઈ લો આ વિડીયોમાં કેવી રીતે અમે ભેંસો ચરાવીએ છીએ. તો હલો યુટ્યુબ મિત્રો, કેમ છો તમે બધા? હશો મજામાં એવી દિલથી આશા કરું છું. અને આપણે આવી ગયા છીએ રાણીપેટના જંગલમાં ભેંસું ચરાવવા માટે. આ જો આ સરે અમારી ભેંસું, અને આજે હું પણ આવી ગયો છું ભેંસું ચરાવવા માટે. જો મારી પાસે જંગલને ઝાડવા અને પાછળ પવન સક્કી તમે જોઈ લો. અને આ જંગલમાં એક એવી ખાવાની વસ્તુ આપણને મળી ગઈ છે. મારી પાછળ જુઓ, આ છે કછેરીનું ઝાડ. આ કછેરીનું ઝાડ, આમાં કશેરા થયા તમે જુઓ. આયરન જો આ કશેરા, આ કશેરા જુઓ. આ કશેરા ખાવાની મજા આવે, ખાટા મીઠા લાગે, ખાવાની આવે મજા. તમે ક્યારે ભેંસું ચારવા આવો અથવા જંગલમાં ફરવા આવો તો આ કશેરા ગોતજો, તમને ખાવાની મજા આવશે. ખારા મીઠા ઘરે લઈ જઈને મીઠું નાખીને આમાં ખાવાની મજા આવશે. હવે હું તમને થોડુંક ક્લોઝમાં વિડીયો લઈને બતાવું કરેસા નહીં કછેરાનો, સોરી કશેરાનો. જુઓ મિત્રો, આ છે કશેરા. જુઓ તમે, જુઓ અહીંયાથી થોડાક લઈ લઈ, થોડાક અહીંયાથી લઈ લઈ. આ છે કશેરા. જુઓ આ કશેરા લઈ લીધા હાથમાં, અને હવે આપણે કશેરા ખાવાના. બહુ ખાટા મીઠા ખાવાની મજા આવશે. તમે જંગલમાં આવો તો કશેરા ખાજો. જો આ મારી પાછળ તમે પવન સક્કી જોઈ શકો છો. એનો જે આ ટાવર રહ્યો ને, ટાવર એટલે કે થાંભલો, આપણે થાંભલો કહીએ ને એને આ ટાવર કહેવાય. ટાવર છે એનો 300 ફૂટનો, અને આ જે એનું પાંખડું રહ્યું ને, એક પાંખડું એ છે 155 ફૂટનું. આ ટાવર રહ્યો ને એને અડધે જ પોગે તોય. આ 300 ફૂટનો ટાવર છે, તમે જોઈ લો. અને આપણે આવી ગઈએ છીએ રાણીપેટના જંગલમાં. આવી એક નથી હો, રાણીપેટના જંગલમાં તો બહુ બધી છે. તમે જો આમ ધ્યાન કરો, અહીંયા સુધી નકરી તમને પવન સક્યું દેખાય છે. જો આ બાજુ હોતી છે, આ બાજુ છે. જો બોથાલો કેવો લાગે છે ચેનલ. તો મિત્રો, આપણને બીજી પણ એક વસ્તુ મળી જશે જંગલમાં ખાવા માટેની. તમે જુઓ, આ છે, આ મારી પાછળ ઝાડ છે ને, આ છે ગંગેટી. તમે જોઈ લો. હું તમને આના ખાવાની વસ્તુ આમાં જ તમને દેખાડીશ. આ છે એનું ફળ ખાવાનું આવે. જો આવું અસલ કશેડા જેવું જ આવે. તમે જુઓ, આ હું તમને આના ફળ હાથમાં તોડીને દેખાડીશ એટલે તમને મજા આવશે. નકર આ વિડીયોમાં હરખું કશેડા કોઈ દેખાતું નથી, બરોબર? જો જો મિત્રો, આ છે એનું ફળ. આ રહ્યું ને, આ એનું ફળ છે. એમાં 4 દાણાવાળું આવે, 3 દાણાવાળું આવે, 2 દાણાવાળું આવે. અમુકમાં 4 દાણા હોય, અમુકમાં 3 દાણા હોય, અમુકમાં 2 દાણા. જો આમાં 4 છે, પણ 1 દાણો નાનો છે. તમે જોઈ લો. તો હું તમને આ અસલ હરખી રીતે હાથથી તોડીને દેખાડું. જો આ અહીંયા પણ છે. જો આ સેજ પાકી ગયું. જો આમાં આ પીળું દેખાય એટલે આ પાકી ગયું છે. જો અહીંયા હોત છે, અહીંયા હોત છે. આ થોડુંક પાકી ગયું, આ પીળું છે. જુઓ, આપણે લઈ લીધા છે હાથમાં. તમે જુઓ, હવે આ ખાવાના. આ છે ગંગેટા. મજા આવો ભેંસું ચરાવવાની. તો મિત્રો, આ છે આયરન. આ ગુગળીનું ઝાડ છે, ગુગળનું. તમે સાંભળ્યું તો હશે, જે આપણે ભગવાન માતાજીનો ધૂપ કરી, હવન કરી, એમાં ગુગળ નાખવામાં આવે છે, પછી અસલ મજાની સુગંધ આવે છે. તો આ છે એ ગુગળનું લાકડું છે, એટલે ઝાડવું છે. તો ગુગળ આમાંથી બને છે. હું તમને દેખાડું કેવી રીતે બનાવે. તમે બધાએ લગભગ તો સાંભળ્યું જ હશે. અને આ જંગલમાં જ થાય છે. આનો ગોંદ થાય છે. એ ગોંદ જ ગુગળ કહેવામાં આવે છે. એ આના ખીરમાંથી બને. આનું જે પાણી નીકળે ને, ખીર, એમાંથી જ એ ગુગળ બને છે. તો હું તમને દેખાડું કઈ રીતે બનાવવામાં આવે છે ગુગળ. આવું ઝાડું આવે છે ગુગળનું. આ તમે જુઓ, આ આખું ઝાડું ગુગળનું છે. જો એના આવા પાંદડા આવે, આવા પાંદડા આવે, આવી ડાળ્યું આવે, સેજ કાંટાવાળું આવે. હજી આમાં બીજ થયા નથી. બીજ થયા હોય તો પડખે એક ઝાડું છે, એમાં હું તમને દેખાડવું હોય તો.
તો મિત્રો આ રહ્યું ને આ ગૂગલનું બીજ છે. જો આવડું કોમ તો આ રહ્યું ને આ ગૂગલનું બી છે. સરખું નહીં દેખાય, મારે બ્લર થઈ જાય એટલે. તમે જો આ જ ગૂગલનું બી છે. આ રહ્યું ને આ છે ગૂગલનું બીજ. આ રહ્યું ને ક્યાંય ગયું? આ રહ્યું. આ છે ગૂગલનું બી. હું તમને હમણાં તોડીને હાથમાં દેખાડીશ, બરાબર? આ રહ્યું ને આ ગૂગલનું બીજ છે. આ જો વિડીયોમાં આવું એનું બીજ થાય છે. અને મિત્રો હવે હું તમને બતાવીશ આ ગૂગળમાંથી ગોંદ કેવી રીતે બને છે. જે ગૂગળ આવે ને તમે જુઓ આ વિડીયોમાં. હું તમને આ પાછળનો કેમેરામાં દેખાડવું. આપણે અત્યારે જંગલમાં છે એટલે આપણી પાસે એવી કંઈ વસ્તુ નથી, ચપ્પુ કુલાડી એવું કાંઈ. તો આપણે પાણાની મદદથી ઓલું કરીને બતાવશું તમને કેવી રીતે ખીર નીકળે છે, કેવી રીતે ગોંદ બને. એક પથ્થરનો કટકો અને જુઓ આ છે ગૂગળનું થડ. એમાં આમ કરી આમ ટોસા મારવામાં આવે છે, બરોબર છે. ચોમાસાની સિઝન છે એટલે તો મિત્રો લગભગ તો નહીં થાય, કારણ કે તમે જો આમાં આ ખીર આવવા માંડ્યું. તમે જોઈ ગયો, તમને ઝૂમ કરીને દેખાડીશ મિત્રો. જો આપણે અહીંયા જ્યાં પથ્થર માર્યો ને અહીંયા તમે બ્લર થઈ જાય છે. જો આજે જો અહીંયા ખીરના તે તમને ટીપા દેખાય જરા એનું જ ગૂગળ બને. તો આ ખીર તમને દેખાય ને, આ તોરું ખીર, તો આનો જ ગૂગળ બને છે. આજે આ તોરું ખીર રહ્યું ને, આ જો 2-3 ટીપા દેખાય, તો ગૂગળ આનો જ બને છે. અને આ સુકાઈ જાય એટલે ગૂગળ બની જાય, કડક થઈ જાય, અને આ ખીરનો જ ગૂગળ બને છે. તો આવું ઝાડવું તમને મળશે જંગલમાં જોવા માટે. મિત્રો આપણી પાછળ છે આ વિકળાનું ઝાડ, અને આના પાંદડા ખાવાથી શરીરમાં સ્વચ્છતા રહે, શરીરમાં સારું રહે બહુ. તમે જુઓ, હું હોત ખાવું ને તમે હોત ખાઈ. ગઢિયાઓને તો ખબર છે, અત્યારના જુવાડાને ખબર નહીં હોય કોઈ કે આ વિકળો ખાય શું થાય. હવે વિકળાના પાન લીધા 2-3, અને હવે આપણે ખાવાનું ચાલુ કર્યા છે. એટલે વિકળો ખાવાથી શરીરમાં મજા આવે, તમને કોઈ રોગ ન થાય. ગઢિયાને પૂછી લેજો, વિકળો શરીર માટે સારો. તો આપણે મિત્રો રાણીપેટમાં જંગલમાં પોગીને જેને તે ખાવાનું કરી દીધું છે. ચાલો આ વનસ્પતિ બધી ક્યાંક જુનાગઢમાં જંગલમાં જે વનસ્પતિ અમુક એવી આવે છે કે ખાઈ જાય એટલે કે 6-6 મહિના સુધી ભૂખ ન લાગે. ક્યાંક આ રાણીપેટમાં જંગલમાં એવી વનસ્પતિ હોય, અને જો મારા પેટમાં એ આવી જાય તો મને 6 મહિના ભૂખ નહીં લાગે. એટલે હું જંગલમાં જઈને જેને તે વનસ્પતિ ખાઉં છું. તો તમે બધાય ખાઈજો, તો તમારે પેટમાં એવી વનસ્પતિ આવી જાય છે જુનાગઢના જંગલમાં મળે, તો તમને 6 મહિના સુધી ભૂખ નહીં લાગે. તો તમે એવી વનસ્પતિ ખાઈજો જંગલમાં જઈને. પણ જાણીતી વનસ્પતિ ખાઈજો, તમને જેને ખબર હોય જોઈએ કે આને કાંઈ ન થાય. તો અમારો વિડીયો મિત્રો અહીંયા પૂરો થાય છે. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.